નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ જે છેલ્લા કેટલાક દિવસોથી આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, જેઓ બગદાણા હુમલા કેસમાં જેલમાં હતા, તેમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે એટલે કે 7 ફેબ્રુઆરી 2026ના રોજ મહુવાની કોર્ટે જયરાજ આહિર સહિત કુલ 6 આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે। આ વિવાદની શરૂઆત બગદાણામાં સામાજિક કાર્યકર નવનીત બાલદિયા પર થયેલા હુમલાથી થઈ હતી, જેમાં SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। મિત્રો, વિડીયોમાં આ કેસની કાયદાકીય ગૂંચવણો અને જામીનના નિયમો વિશે વિગતે વાત કરીએ તે પહેલા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી સાચી અને સચોટ માહિતી તમને મળતી રહે। તમારા સબસ્ક્રિપ્શનથી જ અમને મહેનત કરવાની પ્રેરણા મળે છે। હવે વાત કરીએ કાયદાકીય પ્રક્રિયાની, તો જયરાજ આહિરને 14 દિવસના જેલવાસ બાદ જામીન મળ્યા છે। કોર્ટમાં જામીન આપવા પાછળના કેટલાક મુખ્ય કાયદાકીય કારણો હોય છે। ભારતીય કાયદા મુજબ જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે। જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને પોતાની રજૂઆત કરવાનો અને બહાર રહેવાનો હક મળે છે, જો કોર્ટને લાગે કે તે પુરાવા સાથે છેડછાડ નહીં કરે। જયરાજ આહિરના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં અગાઉ 8 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, તો તે જ ધોરણે બાકીના આરોપીઓને પણ રાહત મળવી જોઈએ। જો કે આ જામીન શરતી છે, જેનો અર્થ એ છે કે તેમણે તપાસમાં સહયોગ આપવો પડશે અને કોર્ટની શરતોનું પાલન કરવું પડશે। જેલમાંથી બહાર નીકળતી વખતે જયરાજ આહિરના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા જોવા મળી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે। આ કેસની ટ્રાયલ હજુ ચાલુ રહેશે, પણ હાલ પૂરતી તેમને મોટી રાહત મળી છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને શેર જરૂર કરજો।